Good morning, students. Today we are going to start the first chapter of the subject DWPD, that is Dynamic Web Page Development. Okay. First chapter is Introduction to HTML and CSS. When you will go through this chapter, you can able to design a web page properly using basic HTML, HTML5, CSS and CSS3. Okay. In this chapter, you will study the topics basic HTML, HTML5, CSS and CSS3. Okay. ચલો હવે સબ્જેક્ટ છે ડાયનામિક વેબ પેજ ડેવલપમેન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, what is the difference between static web page and dynamic web page? ચલો કોણ આન્સર આપી શકશે? What is the difference between dynamic web page and static web page? ચલો ડિફરન્સ ખબર છે કે નથી ખબર કોઈને? ડાયનામિક વેબ પેજ અને સ્ટેટિક વેબ પેજ નો ડિફરન્સ શું હોય? Static web page is what? When information is on one page itself. Okay. Then what is dynamic web page? What is dynamic web page? Bolo. Yes, dynamic with response can give, dynamic web page can give response. For example, આપી શકો? Google, that is dynamic or static? Yes, Google is dynamic. Blogs are static or dynamic, Prachi? Dynamic. Yes, nowadays mostly websites are dynamic. Okay. Almost કોઈ જ કંપની એવી હશે કે જે પોતાની વેબસાઇટ છે સ્ટેટિક એટલે જસ્ટ ઇન્ફોર્મેટિવ વેબસાઇટ બનાવે. આ સ્ટેટિક વેબસાઇટમાં કેવું હોય ખબર છે? લિંક ને એવું બધું આપેલું હોય, હોમ પેજ હોય, અબાઉટ અસ હોય, કોન્ટેક્ટ અસ હોય, બરાબર છે? પણ જસ્ટ ઇન્ફોર્મેટિવ વેબ પેજીસ હોય, લાઈક કે તમે ખાલી હોમ પેજ છે તો એનું કંપનીનું જે આખું રિલેટેડ એને કાંઈ હોય કંપનીમાં બધું હોમ પેજમાં હોય, અબાઉટ અસ હોય, તો કંપનીનું ફાઉન્ડર કોણ છે, કંપની ક્યારે એસ્ટાબ્લિશ થઈ હતી, કંપનીનો મેઇન પર્પઝ શું છે, આ બધી વસ્તુ તમે જસ્ટ ઇન્ફોર્મેશન ગેટ કરી શકો. અને કોન્ટેક્ટસમાં એનો એડ્રેસ છે, ફોન નંબર છે, લોકેશન છે, આવું બધું આપેલું હોય, બરાબર? આવી જે સ્ટેટિક વેબસાઇટ્સ છે ને, એમાં તમે રજિસ્ટ્રેશન ના કરી શકો અને લોગિન ના કરી શકો, કેમ કે they are just informative websites. Okay, just they are giving us information. Yes, Philemon, Wikipedia is the static because it gives us information. We cannot do any changes or there is no any dynamic response from that. Okay, so this is the static website. Is this clear to everyone? What is static website? Yes or no? Okay. હવે ડાયનામિક વેબસાઇટ એટલે શું? તો કે ઇન વિચ યુ કેન ગેટ ધ ડાયનામિક રિસ્પોન્સ, લાઈક જીમેલ છે, ફેસબુક છે, કે બીજી કોઈ બી ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન શોપિંગ સાઇટ્સ છે, they are the dynamic websites. Why? Because તમે એમાં રજિસ્ટર કરી શકો, મતલબ કે સાઇન અપ કરી શકો, પછી તમારા જે ક્રેડેન્શિયલ્સ છે, ક્રેડેન્શિયલ્સ મતલબ કે તમે યુઝર નેમ પાસવર્ડ જે સેટ કર્યા છે એટ ધ ટાઈમ ઓફ રજિસ્ટ્રેશન, એનો યુઝ કરીને તમે એની ટાઈમ લોગિન કરી શકો. લોગિન કર્યા પછી તમારા અકાઉન્ટની અંદર તમે કાંઈ બી એક્ટિવિટી પરફોર્મ કરો ને, એ એક્ટિવિટીઝ ટ્રેક થાય. ટ્રેક થાય એટલે કે તમે લોગ આઉટ કરો અને ફરીથી લોગિન કરો તો તમારે રિસન્ટલી વ્યુડ આઇટમ્સ બતાવશે, તમે વિશ લિસ્ટમાં કાંઈ બી આઇટમ્સ એડ કરી છે તો એ બતાવશે, તમારે કંઈ કાર્ટમાં એડ કરેલું છે તમે લોકોએ લોગિન કરીને તો એ વસ્તુ બતાવશે. હવે સપોઝ કે ઈ કોમર્સની વેબસાઇટ્સ છે, આજે ઓનલાઈન શોપિંગની વેબસાઇટ્સ, એમાં આ રજિસ્ટ્રેશન અને લોગિનની ફેસિલિટી અવેલેબલ ના હોય
તો શું થાય, કોઈ કહી શકે? જસ્ટ ઈ કોમર્સની વેબસાઇટ છે ડાયનામિક, ઓકે. એમાં તમે પ્રોડક્ટ્સ વ્યૂ કરી શકો છો, પ્રોડક્ટને કાર્ટમાં એડ કરી શકો છો, પરચેઝ કરી શકો છો. બટ સપોઝ એમાં સાઇન અપ અને સાઇન ઇનની ફેસિલિટી ના હોય તો શું પ્રોબ્લેમ થાય? ચલો કોઈ આન્સર આપી શકે? યસ, ઓર્ડર છે એ શેમાંથી થયેલો છે એનું કઈ ડિટેલ્સનું ટ્રેકિંગ નહીં થાય. ઓકે. ને ઘણી વખત ક્લાયન્ટ સાઇડથી શું પ્રોબ્લેમ થાય કે ભાઈ ક્લાયન્ટને એક વસ્તુ ગમે છે, ક્લાયન્ટ એટલે આપણે બધા લોકો છે, વેબસાઇટ્સ વ્યૂ કરીએ છીએ, કે કોઈ વસ્તુ ગમે છે અને વિશ લિસ્ટમાં એડ કરીએ અને અત્યારે પરચેસ નથી કરવી, પછી થોડો ટાઈમ પછી પરચેસ કરવી છે. તો હવે વિશ લિસ્ટમાં એડ કરી, પણ એ વિશ લિસ્ટમાં એડ કોણે કરી એ એડમિન સાઇડથી એ ખબર નહીં પડે. મેં તમને સમજાવ્યું હતું ને કે કોઈ બી વેબસાઇટ છે એના બે પાર્ટ હોય, ક્લાયન્ટ સાઇડ અને એડમિન સાઇડ. તમે પ્રોજેક્ટ બનાવો એમાંય તમારે આ વસ્તુ કરવી પડશે, બરાબર? ક્લાયન્ટ સાઇડ અને એડમિન સાઇડ. તો એડમિન સાઇડ શું થાય કે ક્લાયન્ટ્સ એટલે કે જેટલા યુઝર્સ છે એ જે કાંઈ એના અકાઉન્ટમાં ચેન્જીસ કરે ને, મતલબ કે કાંઈ બી વસ્તુ એડ કરે નવી, આ બધું ટ્રેક થઈ શકે, બરાબર? હવે એને બદલે જો આવું કાંઈ યુઝરને આપણે અકાઉન્ટ બનાવવાની કે કોઈ ફેસિલિટી જ ના આપીએ તો એડમિન સાઇડ નક્કી જ નહીં થાય કે કયા યુઝરે કઈ વસ્તુ વિશલિસ્ટમાં એડ કરી છે, કોને કાર્ટમાં એડ કરી છે, કોને શોપિંગ કર્યું છે. અને સેમ વે ક્લાયન્ટ એટલે કે યુઝરને ખબર નહીં પડે કે એને પોતે કાર્ટમાં કઈ આઈટમ એડ કરી હતી, વિશલિસ્ટમાં કઈ કરી હતી. શું કામે? તો કે અકાઉન્ટ્સ જેવી જો કોઈ વસ્તુ જ એક્ઝિસ્ટિંગ નથી તો જેટલા યુઝર કાર્ટમાં વિશલિસ્ટમાં એડ કરતો એ બધું બધાને વ્યૂ થશે ને, બરાબર છે ને? પ્રાઇવસી જેવો કઈ કન્સેપ્ટ રહેશે જ નહીં. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? ઓકે. તો ડાયનામિક વેબસાઇટ્સ છે એ શું કરશે? કન્ટેન્ટ એ ડાયનામિક ડિસ્પ્લે કરશે અને યુઝરને છે ક્લાયન્ટને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરશે. અકાઉન્ટ બનાવીને લોગિન કરે, લોગિન કરીને કાંઈ બી એક્ટિવિટીઝ કરી શકે, બરાબર છે? સો ધીસ ઇઝ નોન એઝ ડાયનામિક વેબસાઇટ. બીજું, ડાયનામિક વેબસાઇટ હોય ને એટલે કેવું થાય કે ઓનલાઈન શોપિંગની વેબસાઇટ છે, બરાબર? હવે ઓનલાઈન શોપિંગમાં સપોઝ કે ક્લોથ શોપિંગ છે, તો ક્લોથમાં કેટેગરીઝ હોય ને, મેન, વિમેન, કિડ્સ, બરાબર છે? અગેન એમાંય પાછી કેટેગરી હશે. હવે પર્ટિક્યુલર પર્સન પર્ટિક્યુલર કેટેગરીમાંથી કોઈ એક આઈટમ પરચેસ કરે તો હવે એ ઓનલાઈન શોપિંગ સાઇટ જે તે કંપની સાથે જોડાયેલી હોય એની પાસે સપોઝ ટી શર્ટ્સ છે, પર્ટિક્યુલર ડિઝાઇન અને કલરના 50 ટી શર્ટ્સ અવેલેબલ છે. એમાંથી કોઈ પર્સન છે એ 3 ટી શર્ટ્સ છે પરચેસ કરે તો ડાયનામિક વેબસાઇટ હોય એટલા માટે એના સ્ટોકમાંથી એ માઇનસ થઈ જશે, બરાબર છે? ડાયનામિક જ્યાં ઓનલાઈન શોપિંગની તમે અત્યારે વેબસાઇટ્સ વ્યૂ કરો છો ને, લાઈક એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, બધામાં કેવી ફેસિલિટી હોય? એડમિન માટે. ખાસ તો હું તમને જે કહું છું એ એડમિન માટે કહું છું કે કોઈ બી ક્લાયન્ટ કંઈ પરચેસ કરે તો એટલી વસ્તુ મેઇન સ્ટોક જે સોફ્ટ કોપીમાં મેન્ટેન થતો હોય એની પાસે વેબસાઇટનું જે આખું સોફ્ટવેર કે જેમાં મેન્ટેન થતો હોય એમાંથી એ સ્ટોક માઇનસ થઈ જશે, એટલે કે ડેટાબેઝમાંથી એ રિમૂવ થઈ જશે. ઓકે, શાંતનું ક્લિયર? સ્ટોક છે એ ડેટાબેઝમાંથી રિમૂવ થાય અને એની પાસે જે આખું લિસ્ટ હોય એમાંથી રિમૂવ થાય. એટલે શું થાય કે અમુક સ્ટોક બચે. હવે જે આ વેબસાઇટનું પ્રોગ્રામિંગ છે ને કેવી રીતેનું હોય કે સપોઝ 50 ટી શર્ટ્સ છે, બરાબર? એમાંથી 2 કે 3 જ બાકી રહ્યા હોય ને તો ક્લાયન્ટને મેસેજ જાય ને એડમિન નહીં જાય. જોજો તમે, અમુક વસ્તુ જે એવી હોય ને કે જે બહુ વધારે પરચેસ થતી હોય એને તમે વ્યૂ કરશો ને તો તરત જ એમાં ઉપર નોટ લખેલી હશે આ પ્રોડક્ટની ઇમેજ ઉપર જ કે ઓનલી 2 લેફ્ટ, ઓનલી 1 લેફ્ટ, બરાબર છે? આ રિમાઇન્ડર છે ઓટોમેટિક કોડ થ્રુ જ જનરેટ થાય, ક્લાયન્ટ સાઈડે થાય અને એડમિન સાઈડે થાય. એટલે એનાથી શું ફેર પડે તો કે એડમિનને ખબર પડે કે એટલી આઇટમ્સ છે સ્ટોકમાં, એટલી જ બાકી છે એટલે બીજો સ્ટોક એડ કરે નવો, અને ક્લાયન્ટને જો એ પરચેસ કરવી જોઈએ તો એ જ દિવસે એ પરચેસ કરી લે, બરાબર? ધીસ ઇઝ ધ બેનિફિટ ઓફ ડાયનામિક વેબસાઇટ. ક્લિયર બધાને? સ્ટેટિક વેબસાઇટમાં ડેટાબેઝ જેવું કંઈ નથી હોતું, બરાબર છે? ડાયનામિક વેબસાઇટમાં જ ડેટાબેઝ મેન્ટેન થાય. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? બધાનો આન્સર આવવો જોઈએ હો મને. જો ક્લિયર નથી તો નો કહો, પણ આન્સર મને બધાનો આવવો જોઈએ. ઓકે, વેરી ગુડ.
ચલો તો હવે સ્ટેટિક વેબ પેજ ડેવલપમેન્ટ પ્રેક્ટિકલ સબ્જેક્ટ તમે સેકન્ડ સેમમાં ઓલરેડી સ્ટડી કરી ગયા છો, બરાબર છે. એમાં તમારે થિયરીનું પેપર નહોતું, બટ પ્રેક્ટિકલ તમારે પરફોર્મ કરવાના હતા, જેમાં તમે બેઝિક HTML એન્ડ CSS નો યુઝ કરતા હતા, બરાબર છે. કરેલા છે ને પ્રેક્ટિકલ્સ બધાએ. સ્ટેટિક વેબ પેજ ડેવલપમેન્ટના મતલબ કે HTML એન્ડ CSS થી તમે ખાલી વેબ પેજ ડિઝાઇન કરતા હતા, એને ડેટાબેઝ સાથે ક્યાંય કનેક્ટ નહોતા કરતા. કરેલા છે ને પ્રેક્ટિકલ્સ બધાએ? યસ ઓર નો? ઓકે. હવે આપણો જે સબ્જેક્ટ છે DWPD ડાયનામિક વેબ પેજ ડેવલપમેન્ટ, એમાં તમારે શું સ્ટડી કરવાનું થશે તો કે ફર્સ્ટ ચેપ્ટર તો ડિઝાઇનિંગનું છે, HTML એન્ડ CSS. સેકન્ડ થર્ડ ચેપ્ટર છે ધેટ ઇઝ ફોર PHP બેઝિક્સ, બરાબર છે. PHP લેંગ્વેજનો યુઝ કરવાનો છે તમારે. ફોર્થ અને ફિફ્થ ચેપ્ટર છે એ PHP નો યુઝ કરીને જ ડેટાબેઝ કનેક્ટિવિટી છે, અને તમારી વેબસાઇટને કેવી રીતે હોસ્ટ કરવી એનો આખો કન્ટેન્ટ છે. આટલો આપણે સ્ટડી કરવાનું છે થ્રુ આઉટ ધીસ સબ્જેક્ટ. હવે જે ફર્સ્ટ ચેપ્ટર છે HTML એન્ડ CSS, એમાં તો તમારે ડિઝાઇનિંગ જ શીખવાનું છે, એટલે કે સ્ટેટિક વેબ પેજ જ શીખવાનું છે. એટલે શું કરવાનું છે તમારે? ખાલી એક ડિઝાઇન રેડી કરવાની થશે, લેઆઉટ રેડી કરવાનો થશે, બરાબર છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ધીસ ચેપ્ટર. ફર્સ્ટ ચેપ્ટર ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ HTML એન્ડ CSS. ઓકે, હવે સૌથી પહેલા તો હિસ્ટ્રી ઓફ HTML. ફર્સ્ટ પોઈન્ટ છે તમારો ડિઝાઇન એન્ડ ડેવલપ વેબ પેજીસ યુઝિંગ HTML ટેગ્સ, એટલે કે બેઝિક HTML ટેગ્સ છે એ. એના પછી આ બેઝિક HTML ટેગ્સ તમે સ્ટડી કરી લ્યો, પછી તમારે HTML5 ના ટેગ સ્ટડી કરવાના આવશે, બરાબર છે. ચલો, HTML હિસ્ટ્રી છે, એમાં સૌથી પહેલા તો આપણે શું જોશું તો કે HTML ક્યારે ઇન્વેન્ટ થયું હતું, કોણે કર્યું હતું, પછી એના વર્ઝન્સ કયા કયા છે, આ બધી વસ્તુ જોવાની છે, બરાબર છે. ચલો, HTML કોણે ઇન્વેન્ટ કર્યું હતું, કોઈને યાદ છે? Who has invented HTML? નામ યાદ છે કોઈને? HTML કોણે ઇન્વેન્ટ કર્યું હતું? બોલો. કોઈને યાદ નથી? ટિમ બર્નર્સ-લી. ઓકે. કયા યરમાં? કયા યરમાં? 1991. ઓકે, ગુડ. અત્યારે કયું વર્ઝન HTML નું રનિંગ છે? લેટેસ્ટ વર્ઝન કયું છે? HTML5. ઓકે, હજી એમાં જોજો 5 માં એ આગળ આવી ગયું છે, બરાબર. એઝ ધ થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એવું જોશું HTML5, પણ હજી એનાથી આગળ છે. યસ, HTML 5.2, એમાં એ વર્ઝન્સ છે આવી રીતે, બરાબર. HTML1 એટલે કે જે ફર્સ્ટ ટાઈમ ઇન્વેન્ટ થયું હતું 1991માં, અને જે લેટેસ્ટ વર્ઝન છે HTML5, આ બેમાં ડિફરન્સ શું? આ બેમાં ડિફરન્સ શું? What is difference between HTML1 and HTML5? Yes, new tags are introduced in HTML5. Which tags? કોઈ એક્ઝામ્પલ આપી શકે? P tag. P tag was already in HTML1. HTML5 માં નવા ટેગ કયા કયા છે? એકાદું કોઈ એક્ઝામ્પલ આપી શકે? લિંક ટેગ. ઓકે, એ સિવાય? એ સિવાય? ફ્રેમ ટેગ. યસ, વેરી ગુડ. ઘણા બધા એવા ટેગ્સ છે કે જે HTML5 માં ઇન્ટ્રોડ્યુસ થયા છે. આપણે પ્રેક્ટિકલ કરશું એની સાથે જોશું એ ખરા, બરાબર. બીજું, પ્રેક્ટિકલ માટે એડિટર છે
એ આઈધર સબલાઇમ છે, ડ્રીમવીવર છે, કોઈ બી એડિટરનો તમે યુઝ કરી શકો, બરાબર. નોટપેડનો યુઝ કરી શકો, બટ સબલાઇન અને ડ્રીમવીવરનો હું તમને એટલા માટે રિકમેન્ડ કરું છું કે એમાં પ્રોપર વેમાં લાઇન નંબર ને બધું ડિસ્પ્લે થાય ને એટલા માટે, બરાબર છે. તમે નોટપેડ પ્લસ પ્લસ છે એનો યુઝ કરી શકો, એઝ યુ વિશ, તમને જે એડિટર ફાવે એ તમે યુઝ કરી શકશો HTML અને CSS ના પ્રોગ્રામ્સ માટે. ઓકે, સેમ એડિટરનો યુઝ કરીને જ PHP નો પ્રોગ્રામ આપણે એમાં ડેવલપ કરી શકશું, કોડિંગ એનું કરી શકશું. એટલે એડિટર કયું ચૂઝ કરવું છે એ એઝ યુ વિશ. હું તો સબલાઇમ યુઝ કરું છું. VS Code, યસ, ઇટ ઇઝ ઓલ્સો ગુડ. એટલે જ હું તમને કહું છું કે તમને જે એડિટર ફાવતું હોય એ તમે યુઝ કરી શકો. એડિટરથી કાંઈ ફેર નથી પડતો. સી, એડિટરમાં તો તમારે કોડ જ લખવાનો છે. મેઇન તો એનો ઇન્ટરફેસ છે કે કયો ઇન્ટરફેસ તમને મજા આવે છે. રન તો આપણે એને બ્રાઉઝરમાં જ કરવાનું છે. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર ટુ એવરીવન? ઓકે, સો આજે લેક્ચરમાંથી ફ્રી થઈ અને ખાસ જોઈ જોજો, ઓનલાઈન એડિટર્સ ઘણા બધા અવેલેબલ છે. તમને જે ફાવે એ એડિટર ડાઉનલોડ આજના દિવસમાં જ કરી લેજો, બરાબર છે. પછી એવું ના થાય હો કે હું પ્રેક્ટિકલ મેં 8-10 કરાવી લીધા અને પછી તમે બોલો છો કે મારે એડિટર નથી ડાઉનલોડ થયું, કે બાકી છે, કે મારી પાસે નથી. ઓકે, ચલો હિસ્ટ્રી આપણે થોડું ક્વિકલી રિવાઇઝ કરી લઈએ, બરાબર છે. HTML stands for Hypertext Markup Language. It was created by Sir Tim Berners-Lee in the late 1991, but was not released officially, published in 1995 as HTML 2.0. HTML 4.01 was published in late 1999 and was a major version of HTML. HTML is a very evolving markup language and has evolved with various versions, updating long before its revised standards and specifications are carried in. Each version has allowed its user to create web pages in a much easier and prettier way and makes sites very efficient. મતલબ એ પોઈન્ટનો મિનિંગ શું છે સેકન્ડ પોઈન્ટનો, કે ઘણા બધા HTML ના અપડેટેડ વર્ઝન્સ આવ્યા છે. હવે અપડેટેડ વર્ઝન ભલે અત્યારે HTML5 હોય, પણ એની પહેલાના જે વર્ઝન્સ હતા HTML1, 2, એ બધા ઇનફ એમ કે એફિશિયન્ટ વર્ઝન્સ હતા કે જેમાં યુઝર છે એ વેબ પેજીસ પ્રોપરલી ક્રિએટ કરી શકે, બરાબર છે. આ હિસ્ટ્રીમાંથી તમારે ખાલી મેઇન ફર્સ્ટ પોઈન્ટ જ યાદ રાખવાનો છે કે હુ હેઝ ઇન્વેન્ટેડ HTML એન્ડ ઇન ધ વિચ યર. ઓકે, ચલો પછી આ એક ટેબલ આપેલું છે આખું કે HTML ના નવા નવા વર્ઝન્સ છે કયા કયા યરમાં ઇન્વેન્ટ થયેલા હતા, બરાબર. 1989 માં ટિમ બર્નર્સ-લી ઇન્વેન્ટેડ www. www નું ફૂલ ફોર્મ ખબર છે કોઈને? વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ www? બોલો. Yes, World Wide Web. Then in 1991, he invented the HTML. Okay. Then 1993 HTML plus, 95 2.0, 97 it was 3.2, 1999 4.01, 2000 XHTML 1.0, 2008 HTML5 ફર્સ્ટ પબ્લિક ડ્રાફ્ટ મતલબ કે બધા યુઝ કરી શકે પબ્લિક, એ બરાબર. 2012 HTML living standard, 14 HTML5 W3C recommendation, 2016 HTML 5.1, 17 5.1 second edition, and again in 2017 it was HTML 5.2. ઓકે, WW નું ઇન્વેન્શન થયું એ પહેલા HTML જ નહોતું અને વેબસાઇટ બનાવવા માટેના ટેગ્સ જ નહોતા, ત્યારે વેબસાઇટ જેવું કઈ એક્ઝિસ્ટિંગ નહોતું. શાંતનું. તો મેડમ તો WW 1989 માં ચલો, આવ્યું what is અને HTML 91 માં. HTML stands for Hypertext Markup Language. It is the standard markup language for creating web pages. See, તમે વેબ પેજ ક્રિએટ કરવા માટે સાંભળ્યું હશે અત્યારે કે લેટેસ્ટ છે
એ પાયથન છે, લારાવેલ છે, ઘણું બધું યુઝ થાય, રૂબી છે, આવું બધું યુઝ થાય, ફ્રેમવર્ક, બરાબર. પણ એ બધાનું બેઝિક શું છે તો કે HTML. બેઝિક થિંગ્સ આર ઓનલી HTML એન્ડ CSS. એનો યુઝ તો તમારે કરવો જ પડે. બાકી જે રૂબી છે, પાયથન છે, લારાવેલ છે, આ બધા તો એડવાન્સ્ડ ફ્રેમવર્ક્સ છે, એટલે એડવાન્સ્ડ ફંક્શનાલિટી આપને પ્રોવાઈડ કરે, બરાબર. HTML describes the structure of a web page. It consists of a series of elements. Elements હોય HTML, ઘણા બધા HTML માં, બરાબર છે. HTML elements tell the browser how to display the content. મતલબ કે તમે પેરેગ્રાફ કરીને કાંઈ બી લખો તો HTML ટેગ તમારા બ્રાઉઝરને શું કહેશે કે ભાઈ આટલો કન્ટેન્ટ છે પેરેગ્રાફમાં મૂકવાનો છે. તમે લિસ્ટ ટેગનો યુઝ કરો તો HTML છે બ્રાઉઝરને શું ઇન્ફોર્મેશન સેન્ડ કરે કે પર્ટિક્યુલર કન્ટેન્ટ છે એઝ એ લિસ્ટ ડિસ્પ્લે કરવાનો છે, બરાબર. HTML elements label pieces of contents such as this is a heading, this is a paragraph, this is a link, etc. એલિમેન્ટ્સ કોને કહેવાય તો કે તમે આવી રીતે પેરેગ્રાફ ટેગની અંદર કે હેડ ટેગની અંદર કંઈ બી લખો ને કન્ટેન્ટ, ધેટ ઇઝ નોન એઝ એલિમેન્ટ્સ, બરાબર છે. ચલો, નાઉ વી આર ગોઈંગ ટુ યુઝ સ્ટડી ધ HTML ટેગ્સ. અત્યારે ઇન્ટ્રોડક્શન છે, પછી ટેગ્સ છે એ સ્ટડી એ કરવાના છે, બરાબર છે. ચલો, HTML ટેગ કોને કહેવાય કોઈ કહી શકે મને એક્ઝામ્પલ આપીને કે તમારી રીતે ડેફિનેશનનો યુઝ કરીને HTML ટેગ કોને કહેવાય? બોલો, ટેગનો યુઝ શું થાય એનું એક્ઝામ્પલ કરું કે કોઈને આવડતું કરવું હોય કંઈ તો મને કયો, ચાલો. બોલો, કોઈને નથી ખબર HTML ટેગ્સ શું છે અને કયા કયા હોય? Tags are used to define particular type of, yes, it gives some special look to some particular fonts. Okay, very good. Tag નું એક્ઝામ્પલ આપી શકો કોઈ? યસ, પેરેગ્રાફ ટેગ. એ સિવાય યસ, ઘણા બધા ટેગ છે, લાઈક હેડ ટેગ, બોડી ટેગ, ઇમેજ ટેગ, ટાઇટલ ટેગ, બરાબર છે. ઓકે, વેરી ગુડ. ચલો, let's see the tags. What are the tags? HTML documents are created using special markup code called tags. The tags define structure of the document and provide the framework for holding the actual content, which can be text, image or other special content. Okay, HTML tag શું છે તો કે HTML tag છે એનો યુઝ કરીને HTML ડોક્યુમેન્ટ ક્રિએટ થાય, બરાબર છે. એ સ્પેશિયલ માર્કઅપ કોડ છે. આ સ્પેશિયલ માર્કઅપ કોડ છે શું ડિફાઇન કરે તો કે તમારા HTML ડોક્યુમેન્ટનું સ્ટ્રક્ચર ડિફાઇન કરે અને એક ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે. શેના માટેનું ફ્રેમવર્ક તો કે જે કન્ટેન્ટ છે એ કેવી રીતે ડિસ્પ્લે કરવું વેબ પેજમાં એના માટેનું એક ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે, બરાબર. All HTML tags are enclosed within angular brackets. That means opening tag should be written like this HTML and closing tag should be written like this /HTML inside the angular brackets. HTML tags are case insensitive. Case insensitive એટલે તમે કેપિટલમાં HTML લખો કે સ્મોલમાં લખો એનાથી કંઈ ફેર નથી પડતો. લાઈક તમારે OOP લેંગ્વેજીસ હોય ને, OOP છે કે POP લેંગ્વેજ છે, C++, જાવા, આ બધામાં કેવું હોય કે they are the case sensitive language. એટલે શું થાય કે તમે કેપિટલમાં કંઈક લખો અને સ્મોલમાં કંઈક લખો, આ બેમાં ડિફરન્સ રહેશે, બરાબર છે. બે વસ્તુ એકબીજાથી ડિફરન્ટ છે એવું કન્સિડર થશે. HTML માં તમે ગમે તે કેસમાં લખો, they are the same only. Okay, so it is the case insensitive. There are two types of tags. First is container tag. હવે container tag કોને કહેવાય કે જે ટેગમાં ઓપનિંગ અને ક્લોઝિંગ બે ટેગ તમારે ડિફાઇન કરવા પડતા હોય, લાઈક બોડી ટેગ છે, HTML ટેગ છે, હેડ ટેગ છે, ટાઇટલ ટેગ છે. એ બધામાં તમે ટેગ સ્ટાર્ટ કરો લાઈક ધીસ, આ HTML લખો, પછીનો એની વચ્ચેનો કન્ટેન્ટ અને પછી તમારે HTML ટેગ પૂરો કરવો જ પડે તો જ એ ટેગની ઇફેક્ટ આવે, બરાબર છે. They are the container tags. સેકન્ડ ટાઈપ્સ છે નોન કન્ટેનર ટેગ. એનું નામ એમ્પ્ટી ટેગ પણ છે, બરાબર. આ નોન કન્ટેનર ટેગ એટલે કેવા
કે એમાં ઓપનિંગ ક્લોઝિંગ ની કઈ જરૂર નથી, સીધે સીધું એંગ્યુલર બ્રેકેટમાં ટેગ અને પાછળ સ્લેશ આવે. They are the empty tag or non-container tag. આ નોન કન્ટેનર ટેગ નું કોઈ એક્ઝામ્પલ આપી શકે મને? નોન કન્ટેનર ટેગ તમે યુઝ કરેલો જ છે અને કરો જ છો, બરાબર? યસ, BR ટેગ ઇઝ નોન કન્ટેનર ટેગ. ડાયરેક્ટલી BR ને સ્લેશ યુઝ કરવાનું. યસ, HR you can also use as a non container tag. ચલો, is this clear to everyone? Yes or no? આટલું ક્લિયર બધાને? Okay, very good. Now we are going to study the HTML attributes. Attribute કોને કહેવાય? કોઈ કહી શકે? HTML attribute કોને કહેવાય? ટેગ તો એંગ્યુલર બ્રેકેટની અંદર તમે લખો છો, એની અંદરનો જે કન્ટેન્ટ છે એ તમે અલગથી લખો છો, બરાબર? એને એલિમેન્ટ કહી શકો. તો એટ્રીબ્યુટ કોને કહેવાય? એટ્રીબ્યુટ્સ કોને કહેવાય? કોઈને ખબર છે? Yes, the value we are giving is href is the example. Like anchor tag જેની અંદર href છે, તો href શું થયું? તો કે એટ્રીબ્યુટ થયું. એવી જ રીતે તમે બોડી ટેગની અંદર બેકગ્રાઉન્ડ કલર અપ્લાય કરવો હોય તો કયો એટ્રીબ્યુટ લખો? બીજી કલર લખો ને. તો બીજી કલર છે શું થયું? એટ્રીબ્યુટ થયું. આટલું ક્લિયર બધાને? એટ્રીબ્યુટ શું છે સમજાણું? યસ ઓર નો? Okay, let's see the theory for attributes. All HTML elements can have attributes. Attributes provide additional information about the elements. Attributes are always specified in the start tag. मतलब કે આ P tag છે તો P tag છે container tag છે. શું કામે? તમારે સ્ટાર્ટ કરીને એને ક્લોઝિંગ કરવું જ પડે, બરાબર? That's why it is container tag. But attributes છે કોઈ બી container tag માં સ્ટાર્ટ ટેગમાં જ ડિફાઇન થાય, અહીંયા એન્ડ ટેગમાં ડિફાઇન ના થાય. Attributes usually come in name value pairs and they are the case insensitive. બરાબર છે? Again, they are case insensitive. આખું HTML જ case insensitive છે, એટલે એમાં જે કાંઈ વસ્તુ યુઝ કરો they are case insensitive only. બરાબર છે? ચલો, એટ્રીબ્યુટ નું એક્ઝામ્પલ છે અહીંયા. HTML ટેગમાં બોડી ટેગ છે, એની અંદર P ટેગ ડિફાઇન કર્યો છે, તો આમાં એટ્રીબ્યુટ કયો થયો? તો કે અલાઇન. આ નેમ થયું એટ્રીબ્યુટનું, અલાઇન છે, અને એની વેલ્યુ શું છે? તો કે લેફ્ટ. જનરલી એટ્રીબ્યુટ્સ છે એ નેમ વેલ્યુ પેરમાં હોય, અને આ નેમ વેલ્યુ પેર કેવી રીતે લખાય? નેમ ઇક્વલ ટુ વેલ્યુ. અહીંયા નેમ શું છે? અલાઇન. ઇક્વલ ટુ વેલ્યુ શું છે? લેફ્ટ. ચલો, એટ્રીબ્યુટ ક્લિયર બધાને? ઓકે, વેરી ગુડ. ચલો, નેક્સ્ટ કમ્સ HTML પેજ સ્ટ્રક્ચર. બરાબર છે? એનું સ્ટાર્ટિંગ જનરલી ડોક ટાઈપ HTML થી થાય, પણ બેઝિક સ્ટ્રક્ચર જોઈએ ને તો ખાલી HTML થી સ્ટાર્ટ થાય. બેઝિક પેજ સ્ટ્રક્ચર છે HTML નું એ. હવે HTML પેજ સ્ટ્રક્ચરમાં HTML ટેગ સ્ટાર્ટ થાય પછી કયો ટેગ જનરલી હોય? કોઈ કહી શકે? HTML ટેગ પછી કયો ટેગ હોય? પ્રોપર પેજ સ્ટ્રક્ચર જો આપણે ફોલો કરતા હોય તો હેડ ટેગ આવે, બરાબર છે? હેડ ટેગ ની અંદર કયો ટેગ આવે? ટાઇટલ ટેગ. ઓકે, ટાઇટલ ટેગમાં આપણે જે ટાઇટલ લખીએ એ ક્યાં ડિસ્પ્લે થાય? ટાઇટલ ટેગમાં જે ટાઇટલ લખીએ ટાઇટલ ક્યાં ડિસ્પ્લે થાય? કોઈ કહી શકે? યસ, બ્રાઉઝરમાં અપર લેફ્ટ કોર્નરમાં, મતલબ કે બ્રાઉઝરનું જે ટેબ છે એના એઝ એ નેમ તરીકે ડિસ્પ્લે થાય. ઓકે, ચલો, ટાઇટલ ટેગ પૂરો કરીને પછી કયો ટેગ પૂરો કરવો પડે? ટાઇટલ ટેગ ઓવર થાય પછી હેડ ટેગ ઓવર થાય. ઓકે, વેરી ગુડ. પછી કયો ટેગ સ્ટાર્ટ થાય? બોડી ટેગ. બોડી ટેગ ની અંદર શું ડિફાઇન કરી શકીએ આપણે? બોડી ટેગ ની અંદર શું લખી શકીએ? અવર કન્ટેન્ટ. યસ,
and almost tags are written inside the body tag. मतलब તમારા વેબ પેજમાં તમારે જે કન્ટેન્ટ ડિસ્પ્લે કરવો છે એ બધું શેમાં હશે? તો કે બોડી ટેગમાં. આખું વેબ પેજનું જે સ્ટ્રક્ચર છે, બરાબર છે? ઓકે, વેરી ગુડ. સો ધીસ ઇઝ ધ પેજ સ્ટ્રક્ચર ઓર ડોક્યુમેન્ટ સ્ટ્રક્ચર ઓફ HTML પેજ, બરાબર છે? બોડી ટેગમાં બધું ડિફાઇન થઈ જાય, પછી બોડી ટેગ ઓવર થાય અને લાસ્ટમાં HTML ટેગ ઓવર થાય, બરાબર? ચલો, લેટ્સ સી ધ પેજ સ્ટ્રક્ચર. This is HTML head. Inside head, this is the title tag, head tag over, body tag in which we are going to write our content, which is to be displayed in our web page. Then over the body tag and over the HTML tag. This is the document structure of HTML. What is HTML tag? This tag is used to indicate that this is a HTML document. હવે આ જે HTML ટેગ છે ને એમાં કાં તો doc type HTML યુઝ થાય, કાં તો HTML યુઝ થાય, બરાબર? HTML document should start and end with this tag. એક્ઝામ્પલ આપ્યું છે, કોઈ બી HTML document start HTML થી થાય અને HTML થી જ end થાય, નહીંતર તો નક્કી જ નહીં થાય કે એ HTML document છે, બરાબર છે? Second is head tag. This tag is used to indicate the header section of HTML document, which typically include title and meta tags. Example આપ્યું છે, head tag ની અંદર અહીંયા title tag define કરેલો છે, બરાબર? title માં લખ્યું છે my web page. પછી title tag છે, શું indicate કરે? title of the web page. ક્યાં display થાય? તો કે upper left corner of your browser, either તો tab માં. This is the example of title tag. title માં તમે લખી શકો title my web page. Then comes body tag. body tag માં શું હોય? તો કે આખા HTML document નું structure. ઘણા બધા એટ્રીબ્યુટ્સ હોય બોડી ટેગના, લાઈક બીજી કલર છે, ટોપ માર્જિન, લેફ્ટ માર્જિન, બરાબર? અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે HTML head, title, head over, body, એમાં વેબ પેજ કન્ટેન્ટ્સ. ઓકે, સો અહીંયા સુધીનું ક્લિયર બધાને? યસ ઓર નો? હાલો ફટાફટ આન્સર આપો, મીટિંગ ટાઈમ પૂરો થાય છે. Okay, so we are going to end our session over here now. Thank you, students.